Hello friends, my name is Paresh Chavda and from today I am going to deliver a lecture on subject engineering thermodynamics. Our first lecture topic is basic concept of thermodynamics. Uh, First of all, let us start from definition thermodynamics. Thermodynamics definition. Thermodynamics is the science which deals with energy transfer between system and surrounding. જે કે થર્મોડાયનેમિક્સ છે એ સાયન્સ છે કે જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે એનર્જીનો ટ્રાન્સફર થાય છે એની સ્ટડી એમાં કરવામાં આવે છે. હવે આપણે એનર્જી ટ્રાન્સફર છે તો એનર્જી છે એ બે પ્રકારની છે, હીટ એનર્જી અને વર્ક એનર્જી. એટલે કે આપણે જે થર્મોડાયનેમિક્સ છે એ વર્ડ છે એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે. તો આપણે એનો અર્થ જોઈએ કે થર્મો મીન્સ હીટ એનર્જી એન્ડ ડાયનેમિક્સ મીન્સ સ્ટડી ઓફ મેટર in motion, means mechanical energy or work. That means thermodynamics means conversion between two forms of energy, heat energy and mechanical energy as work between system and surrounding. સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે આ બે એનર્જી, હીટ એનર્જી અને મિકેનિકલ એનર્જીનું એકબીજામાં જે કન્વર્ઝન થયા રાખે છે તો એની જે સ્ટડી છે એને કહેવામાં આવે છે થર્મોડાયનેમિક્સ. નેક્સ્ટ, સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ્સ. જે આપણે ડેફિનેશનમાં સિસ્ટમ અને સરાઉન્ડિંગ્સ એ વર્ડ્સ હતા એના આપણે મિનિંગ સમજી લઈએ. Thermodynamic system is defined as a certain quantity of matter in a region of space. કે આપણે જે સ્પેસ છે એનો એવો રિજિયન કે જ્યાં અમુક જે મેટર છે એની પોતાની માત્રા એટલે કે ક્વોન્ટિટી છે એ હોય છે. તો અમુક ચોક્કસ જે સ્પેસના રિજનમાં જે ચોક્કસ માત્રામાં જે મેટર રહેલો છે એને કહેવામાં આવે છે થર્મોડાયનેમિક સિસ્ટમ. એવરીથિંગ એક્સટર્નલ ટુ સિસ્ટમ ઇઝ કોલ્ડ એઝ અ સરાઉન્ડિંગ. અને આ જે સિસ્ટમ છે એની બહારનું બધું જ જે છે એને સિસ્ટમની સાપેક્ષમાં સરાઉન્ડિંગ કહેવામાં આવે છે. સિસ્ટમ ઇઝ આઈડેન્ટિફાઈડ બાય બાઉન્ડ્રી. સિસ્ટમને બાઉન્ડ્રી દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકાય છે. ડ્રોન અરાઉન્ડ ધ સિસ્ટમ એન્ડ સેપરેટ ધ સિસ્ટમ ફ્રોમ સરાઉન્ડિંગ. અને બાઉન્ડ્રી છે એને આપણે સિસ્ટમની આજુબાજુ ડ્રો કરી શકીએ છીએ અને એ છે સરાઉન્ડિંગને સિસ્ટમથી જુદું પાડે છે. અક્રોસ ધ બાઉન્ડ્રી ધ એનર્જી ટ્રાન્સફર ઇન ધ ફોર્મ ઓફ હીટ એન્ડ વર્ક ટેક પ્લેસ બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ્સ. હવે આ બાઉન્ડ્રીની આરપાર જે એનર્જી ટ્રાન્સફર છે એ હીટ કે વર્કના ફોર્મમાં એ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે થયા રાખે છે. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ્સ ટુગેધર ઇઝ કોલ્ડ એઝ અ યુનિવર્સ. જે આ સિસ્ટમ અને સરાઉન્ડિંગ છે એને એકસાથે જો કન્સિડર કરવામાં આવે તો એને આપણે યુનિવર્સ કહેવામાં આવે છે. હવે આપણે આમાં જોઈએ જે સ્કેચ છે એમાં કે આ છે સિસ્ટમ છે. તો આપણે જે સિસ્ટમ છે એવું કહી શકાય કે સર્ટેન ક્વોન્ટિટી ઓફ મેટર ઇન અ રિજિયન, કે સ્પેસ છે એમાં અમુક ચોક્કસ માત્રામાં એની ક્વોન્ટિટી રહેલી હોય છે એને કહેવામાં આવે છે સિસ્ટમ. સરાઉન્ડિંગની વાત કરીએ આપણે કે એવરીથિંગ એક્સટર્નલ ટુ સિસ્ટમ, કે સિસ્ટમની જે બહારનું બધું જ છે સરાઉન્ડિંગમાં આવશે. અને આપણે બાઉન્ડ્રીની વાત કરીએ તો બાઉન્ડ્રી છે સિસ્ટમને સરાઉન્ડિંગથી અલગ પાડે છે. એટલે કે સિસ્ટમ છે એને બાઉન્ડ્રી દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકાય છે
અને એ સિસ્ટમની આજુબાજુ ડ્રો થયેલું હોય છે અને સેપરેટ સિસ્ટમ ફ્રોમ સરાઉન્ડિંગ, અને સિસ્ટમને સરાઉન્ડિંગથી અલગ પાડે છે. અને આ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે એનર્જી એક્સચેન્જ થયા કરે છે. એટલે કે હીટનું ટ્રાન્સફર વર્કમાં કે વર્કનું ટ્રાન્સફર હીટમાં એ રીતના એનર્જી ટ્રાન્સફર થયા કરે છે. તો આ થયો કોન્સેપ્ટ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ સિસ્ટમ. હવે જે થર્મોડાયનેમિક સિસ્ટમ જોઈએ આપણે, તો જે થર્મોડાયનેમિક સિસ્ટમ છે એના કયા કયા ટાઈપ્સ છે, તો એ ક્લાસને કયા બેઝિસ ઉપર બનાવેલા છે. તો સિસ્ટમ કેન બી ક્લાસિફાઈડ ઓન ધ બેઝિસ ઓફ માસ એન્ડ એનર્જી ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ. સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે માસ અને એનર્જીનું ટ્રાન્સફર થાય છે એના બેઝિસ ઉપર અહીંયા ક્લાસિફિકેશન કરેલું છે. તો મેઇન 3 ટાઈપ્સ છે: ક્લોઝ સિસ્ટમ, ઓપન સિસ્ટમ એન્ડ આઇસોલેટેડ સિસ્ટમ. વન બાય વન આપણે આ 3 સિસ્ટમ જોઈએ. ફર્સ્ટ, ક્લોઝ સિસ્ટમ, કે ક્લોઝ સિસ્ટમ કોને કહેવામાં આવે છે? એનર્જી કેન ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ અક્રોસ ધ બાઉન્ડ્રી બટ માસ કેન નોટ ટ્રાન્સફર. સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે એનર્જી છે એનું ટ્રાન્સફર થાય છે, પણ અહીંયા માસનું ટ્રાન્સફર થતું નથી. એટલે કે એનર્જી એટલે હીટ અને વર્ક એ છે સિસ્ટમની માંથી સરાઉન્ડિંગમાં કે સરાઉન્ડિંગમાં સિસ્ટમમાં આવી શકે છે, જઈ શકે છે, પણ માસ ટ્રાન્સફર થઈ શકતું નથી. તો આવી સિસ્ટમને કહેવામાં આવે છે ક્લોઝ સાયકલ. સેકન્ડ, ઓપન સિસ્ટમ. એનર્જી એઝ વેલ એઝ માસ કેન ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ એક્રોસ બાઉન્ડ્રી. કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે બાઉન્ડ્રીને ક્રોસ કરીને માસ અને એનર્જી એ બંને જો ટ્રાન્સફર થઈ શકતું હોય, એનર્જી અને માસ બંને ટ્રાન્સફર થઈ શકતું હોય, તો એને કહેવામાં આવે છે ઓપન સિસ્ટમ. એટલે કે એનર્જી એઝ વેલ એઝ માસ કેન ટ્રાન્સફર બિટવીન સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ એક્રોસ બાઉન્ડ્રી. થર્ડ, આઇસોલેટેડ સિસ્ટમ. આઇસોલેટેડ સિસ્ટમની વાત કરીએ કે એનર્જી એઝ વેલ એઝ માસ કેન નોટ ટ્રાન્સફર બિટવીન અ સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ એક્રોસ બાઉન્ડ્રી. અહીંયા બંને છે એ અહીંયા પસાર થઈ શકતા નથી. અહીંયા મિસ્ટેક છે, અહીંયા કેન નોટ. તો અહીંયા આપણે જોઈએ કે વર્ક ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફર એ અહીંયા થતું નથી. આ હીટ ટ્રાન્સફર છે, આ વર્ક ટ્રાન્સફર છે અને આ માસ ટ્રાન્સફર. તો કોઈ પણ ટાઈપનું કે એનર્જી ટ્રાન્સફર એટલે કે હીટ ટ્રાન્સફર કે વર્ક ટ્રાન્સફર અને માસનું ટ્રાન્સફર, એક પણ ટાઈપના ટ્રાન્સફર છે સિસ્ટમથી સરાઉન્ડિંગમાં અક્રોસ બાઉન્ડ્રી થઈ શકતું નથી. એને કહેવામાં આવે છે આઇસોલેટેડ સિસ્ટમ. નેક્સ્ટ, થર્મોડાયનેમિક્સ પ્રોપર્ટીઝ. આપણે થર્મોડાયનેમિક્સ પ્રોપર્ટી જોઈએ કે એની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ સિસ્ટમ બાય વિચ ઇટ્સ ફિઝિકલ કન્ડિશન મે બી ડિસ્ક્રાઇબ્ડ ઇઝ કોલ્ડ પ્રોપર્ટી ઓફ સિસ્ટમ. કે સિસ્ટમની એવી કેરેક્ટરિસ્ટિક્સ કે જેના દ્વારા આપણે એની જે ફિઝિકલ કન્ડિશન છે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, તો એ કેરેક્ટરિસ્ટિક્સને કહેવામાં આવે થર્મોડાયનેમિક પ્રોપર્ટી ઓફ સિસ્ટમ. અહીંયા 2 ટાઈપ્સની પ્રોપર્ટી છે: ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એન્ડ એક્સટેન્સિવ પ્રોપર્ટી. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ડુ નોટ ડિપેન્ડ ઓન ધ માસ ઓફ ધ સિસ્ટમ એન્ડ એક્સટેન્સિવ પ્રોપર્ટી ડિપેન્ડ ઓન ધ માસ ઓફ ધ સિસ્ટમ. હવે અહીંયા જે એક્સટેન્સિવ પ્રોપર્ટી અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે એ આપણે જોઈએ કે માસ છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે, વોલ્યુમ છે એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે, ટોટલ એનર્જી એ એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે, ઇન્ટરનલ એનર્જી કે જે સિસ્ટમની અંદર પોતાની અંદર સમાયેલી હોય છે ઇન્ટરનલ એનર્જી એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. એન્થાલ્પી છે એ પણ એક ટાઈપની એનર્જી છે, એ એક્સટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. અહીંયા ટેમ્પરેચર છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે, એ માસ ઉપર ડિપેન્ડ નથી કરતું. પ્રેશર છે એ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. ડેન્સિટી એ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. હવે સ્પેસિફિક વોલ્યુમ, જો વોલ્યુમ હોય તો એક્સટેન્સિવ પ્રોપર્ટી, પણ જો સ્પેસિફિક વોલ્યુમ હોય ડિવાઈડ બાય માસ તો એ પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. સ્પેસિફિક ટોટલ એનર્જી છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, પણ સ્પેસિફિક ટોટલ
એનર્જી હોય તો એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. સ્પેસિફિક એન્થાલ્પી પણ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. જો એન્થાલ્પી હોય તો એક્સટેન્સિવ પ્રોપર્ટી પણ સ્પેસિફિક એન્થાલ્પી હોય તો એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં આવશે. નેક્સ્ટ, સ્ટેટ, પ્રોસેસ, પાથ એન્ડ સાયકલ. સ્ટેટની વાત કરીએ આપણે કે ઇટ ઇઝ ધ કન્ડિશન ઓફ સિસ્ટમ એટ ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ ઇઝ પ્રિસ્ક્રાઇબ બાય ઇટ્સ પ્રોપર્ટી. કે સિસ્ટમની એવી એક ક્ષણની જે કન્ડિશન છે, જે અનેક કન્ડિશન છે, એક જ માત્ર કન્ડિશન હોય કે જેને એની પ્રોપર્ટી દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય. તો આપણે એ જોઈએ કે અહીંયા બે કન્ડિશન છે, બરાબર. કન્ડિશન 1, કન્ડિશન 2. તો અહીંયા સ્ટેટ કોને કહી શકાય કે અત્યારે જે અહીંયા માનો કે એક સિલિન્ડર પિસ્ટનની અરેન્જમેન્ટ છે, તો આટલા એરિયામાં કોઈ ગેસ ભરેલો છે, તો એનું ટેમ્પરેચર છે ઇનિશિયલ 13 ડિગ્રી સેલ્સિયસ, વોલ્યુમ 2 મીટર ક્યુબ છે, એટલે કે એની ઇનિશિયલ કન્ડિશન છે. તો એ એક ક્ષણે એક ઇન્સ્ટન્ટ ટાઈમે એક જ એની આ કન્ડિશન હોય તો આને કહેવામાં આવે સ્ટેટ. એ જ રીતના હવે આને આપણે ગેસને કોઈ બર્નર દ્વારા આપણે એને હીટ આપીએ, એટલે કે ગરમ કરવામાં આવે, તો એની પ્રોપર્ટીમાં ફેરફાર થાય છે, એટલે કે જે ટેમ્પરેચર છે એ વધે છે, અહીંયા ગેસનું વોલ્યુમ પણ વધે છે. તો આ જે કન્ડિશન છે એ પણ એક ઇન્સ્ટન્ટ ટાઈમે આ સિસ્ટમની એક કન્ડિશન છે જેને એની પ્રોપર્ટી દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે અહીંયા વોલ્યુમ છે વધેલું છે, ટેમ્પરેચર છે પણ વધેલું છે. તો અહીંયા જે આ એક અનેક કન્ડિશન ફાઇનલ છે એને પણ એક સ્ટેટ કહેવામાં આવે. તો આ એક સ્ટેટ 1 થયું, આ એક એનું સ્ટેટ 2 થયું, તો આને કહેવામાં આવે સ્ટેટ. હવે પ્રોસેસની વાત કરીએ. એની ચેન્જ ધેટ અ સિસ્ટમ અંડરગોઝ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર. કે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જ્યારે સિસ્ટમ ફોલો કરે છે ત્યારે એનામાં જે પણ ચેન્જીસ આવે છે એને કહેવામાં આવે છે પ્રોસેસ. અહીંયા પ્રોસેસ છે એની વાત કરીએ કે સ્ટેટ 1 છે, ત્યાંથી લઈને 1 બાય 1 એક એક સ્ટેટ છે પાર કરતું જાય અને એની કોઈ ફાઇનલ કન્ડિશન મળે. તો જે એના ફાઇનલ કન્ડિશન મળવાથી એનું જે એના સિસ્ટમમાં જે પણ ચેન્જ આવ્યો હોય તો ચેન્જને કહેવામાં આવે છે એક પ્રોસેસ. અહીંયા આપણે જોઈએ કે અહીંયા ઇનિશિયલ કન્ડિશન સ્ટેટ 1 આવી હતી. હવે જ્યારે બર્નરવાળા ગેસને ગરમ કરવામાં આવે તો જે ગેસ છે એક્સપાન્શન પામે છે, એને લીધે એનું ટેમ્પરેચર અને વોલ્યુમ વધે છે. તો અહીંયા આપણે સ્ટેટ 2 કન્ડિશન મળે છે. તો અહીંયા એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં એ ટ્રાન્સફર થયું તો એના દ્વારા જે પણ આમાં સિસ્ટમમાં ચેન્જ થયું એને કહેવામાં આવે છે પ્રોસેસ. નેક્સ્ટ, પાથ. કે ઇટ ઇઝ અ સિરીઝ ઓફ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ્સ થ્રુ વિચ ધ સિસ્ટમ પાસીસ ડ્યુરિંગ અ પ્રોસેસ. કે પ્રોસેસ દરમિયાન સિસ્ટમ છે એ અલગ અલગ ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાંથી પસાર થાય છે, એક સિરીઝમાંથી. એને એક પાથ કહેવામાં આવે છે. અહીંયા જે સિસ્ટમ છે એ સ્ટેટ 1 થી સ્ટેટ 2 સુધી જાય છે, તો એ અલગ અલગ સ્ટેટમાંથી એ પસાર થાય છે. તો જે આ સિરીઝ છે, જેના સ્ટેટની સિરીઝ છે એને કહેવામાં આવે છે પાથ. એના દ્વારા એ પોતે એક પ્રોસેસ બનાવે છે. નેક્સ્ટ, સાયકલ. કે ઇટ ઇઝ અ સિરીઝ ઓફ પ્રોસેસીસ. કે એ પ્રોસેસની અલગ અલગ સિરીઝો છે કનેક્ટેડ ઇન અ સિક્વન્સ, જે સિક્વન્સમાં જોડાયેલી, સચ ધેટ ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેટ ઇઝ સેમ. કે અહીંયા જે પ્રોસેસ છે એ એની પ્રોસેસ છે એ અલગ અલગ સિરીઝમાંથી પસાર થાય છે અને એ પોતે એક સિક્વન્સમાં છે, એને લીધે એની ઇનિશિયલ અને ફાઇનલ સ્ટેટ છે એ સેમ બને છે. જ્યાંથી પ્રોસેસ શરૂ કરી હોય ત્યાં જ જો પ્રોસેસ પૂરી થતી હોય તો જે ક્લોઝ આપણને ડાયાગ્રામ મળે છે એને સાયકલ કહેવામાં આવે છે. અહીંયા આ રીતના કે આપણે ઇનિશિયલ જે કન્ડિશન છે ત્યાંથી એક પાથ એ ફોલો કર્યો છે, બરાબર, અને ફાઇનલ કન્ડિશનમાં અહીંયા પૂછ્યું તો એક પ્રોસેસ બની. બીજી પ્રોસેસ છે
એ બી પ્રોસેસ છે અને પાથ 2 ફોલો કરે છે અને ઇનિશિયલ જે જ્યાંથી ચાલુ કરી હતી પ્રોસેસ ત્યાં પહોંચે છે. તો આ રીતના આપણને જો સ્કેચ મળતી હોય તો એને કહેવામાં આવે છે કે આ સિસ્ટમની છે એ સાયકલ છે.